દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ આ વખતે રાજ્યમાં વરસ્યો છે અને તેવામાં સુરતમાં તો મેઘરાજા જાણે રીતસર વરસ્યા એવા વરસ્યા કે અનેક વિસ્તારોને જાણે જળ તરબોળ કરી નાખ્યા અને તાપી નદી જે છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતી જોવા મળી રહી છે। સુરત શહેરની વાત હોય કે પછી સુરતના ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ સારો એવો વરસાદ વરસ્યો છે અને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। ઓલપાડ છે, ટંકારા છે, સોંદા મીઠા છે, આ તમામ જગ્યાએ સારો એવો વરસાદ જે છે તે વરસ્યો છે। આ ઉપરાંત સરસાણા, ભટગામ, કોબા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી જિલ્લાના જે 7 માર્ગો છે તેને બંધ કરવાની ફરજ પડી હતી અને લોકોને થોડી ઘણી હાલાકી ચોક્કસપણે પડી। હવામાન વિભાગ દ્વારા જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને હાલ સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે અવિરત વરસાદ છે તમે દ્રશ્યો જોઈ સુરત જિલ્લામાં વહેલી સવારથી જ આજે પણ વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને જે ઓલપાડ તાલુકો છે, ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જે આ પાછોતરો વરસાદ છે, વરસાદને કારણે હાલ જે ડાંગર પકવતા જે ખેડૂતો છે, ખેડૂતો પણ ચિંતા મુકાયા છે, કારણ કે હાલ પાક જે ડાંગરનો જે પાક છે કંઠી બેસવાનો સમય આવ્યો છે, તે સમયે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલ ડાંગર પકવતા ખેડૂતો પણ હાલ ચિંતામાં મુકાયા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। ઉકાઈ ડેમ હાલ 344 ફૂટની આસપાસ ચાલી રહ્યો છે। 345 ફૂટ ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે। એને જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સીધું સૂર્યપુત્રી તાપી નદીમાં આવતું હોય છે। વિયરકમ કોઝવે જે રાંદેર અને સિંગરપોરને જોડતો બનાવવામાં આવ્યો છે, ત્યાં અત્યારે તમને દેખાશે કે ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે હાલ 16,697 ક્યુસેક છે। હાલાકી આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે કાલે 1,25,000 ક્યુસેક જેટલું પણ પાણી છોડવામાં આવ્યું હતું। ઉકાઈ ડેમનો હાલ ઇનફ્લો 86,000ની આસપાસ રાખવામાં આવ્યો છે। સૂર્યપુત્રી તાપી નદીનો જે વિયરકમની સપાટી અત્યારે છે તે 8.4